ચાલો બેટા, સ્વાધ્યાય 3.4 બરાબર. અહીંયા આપણે લોપની રીતથી દાખલા ગણવાના છીએ. કઈ રીત? લોપની રીત. હવે જુઓ, કોઈ પણ બે સમીકરણ આપેલા હોય એમનો ઉકેલ શોધવો, મતલબ આપણે એક્સ અને વાયની કિંમત શોધીએ છીએ બરાબર. એનો ઉપયોગ શું હોય તો આપણે પહેલી રીત આલેખની રીતમાં શીખી ગયા કે બંનેનો ઉપયોગ આપણને યામ મળશે બરાબર. અને યામ તમે જોડો એટલે તમને શું મળવાનું? કોઈ એક સીધી રેખા, રાઈટ. હવે આપણે એ જ ઉકેલ લોપની રીતથી શોધવાના છીએ. આના આગળના સ્વાધ્યાયમાં આપણે આદેશની રીતથી શોધ્યું હતું બરાબર. હવે લોપની રીત, લોપ એટલે ગાયબ થઈ જવું, ગાયબ કરી દેવું. અહીંયા પણ લોપથી ગાયબ થશે બરાબર. શું ગાયબ થશે, કેવી રીતે ગાયબ થશે આપણે જોઈએ બરાબર. ચાલો પહેલો એક્ઝામ્પલ ગણીએ તો પહેલા દાખલામાં આપણને આપેલું છે x + y = 5 અને બીજું આપ્યું છે 2x - 3y = 4. લોપ કરવાનો મતલબ થાય ગાયબ કરવું બરાબર. તો કોઈ એક ચલ બંને સમીકરણમાંથી ગાયબ કરવાનું થશે. કાં તો y ચલ તમે ગાયબ કરો, કાં તો x ચલ, તમને જે યોગ્ય લાગે એ કરી શકો છો બરાબર. પણ હું કયું પ્રિફર કરીશ? તો જે ચલની નિશાની પ્લસ માઇનસ આ રીતે ઓલ્ટરનેટ આવતી હોય એ ચલ હું વધારે પ્રિફર કરીશ બરાબર. અહીંયા એક્સના જોડે જો પ્લસ માઇનસ આવતો હોય તો આ પ્રિફર કરીશ, અહીંયા પ્લસ માઇનસ આવતો હોય તો આ પ્રિફર કરીશ બરાબર. હા, પ્રશ્ન થાય સર બંને પ્લસ હોય તો કયું પ્રિફર કરવાનું? તો તમને યોગ્ય લાગે એ પ્રિફર કરવાનું, કોઈ બી કરી શકાય બરાબર. ચાલો હવે જો ગાયબ કરવું હોય, ગણિતના અંદર કોઈ પણ વસ્તુ ગાયબ કરવી હોય તો શું કરવાનું? બે ગાયબ કરવા હોય તો શું કરવું પડશે? કાં તો બેમાંથી બે બાદ કરી નાખો. તો આપણે 3y ગાયબ કરવાના છે અને અહીંયા એકલા y છે, તો બંને ગાયબ કરવા હોય તો આપણને કેટલા જોઈએ? 3y જોઈએ તો ગાયબ થાય, અથવા તો આ 3 જોઈએ, એકલો y જોઈએ સોરી, તો ગાયબ થાય, બાકી થશે નહીં. આપણે અહીંયા એક કામ કરીએ, પરિણામ 1 અને 2 આપી દઈએ. આ પરિણામ 1 થઈ ગયું, આ 2. પરિણામ 1 આપણે 3 વડે ગુણી નાખીએ તો જો 3x + 3y = 3 × 5 એટલે 15. તો 3y થઈ ગયા તો ગાયબ થઈ જશે, કારણ કે બંનેનો સરવાળો કરીએ તો શું થાય? 3y - 3y થઈ જશે. ચાલો, પરિણામ 1 ને 3 વડે ગુણી પરિણામ 2 માં ઉમેરતા. પરિણામ 1 ને શું કરવાનું? 3 વડે ગુણવાના અને પછી પરિણામ 2 ના અંદર ઉમેરી દેવાના. તો 3x + 3y = 15. અને આને કોના અંદર ઉમેરવાના થશે? પરિણામ 2 માં. તો પરિણામ 2 શું હતું આપણું? 2x - 3y = 4 બરાબર. ચાલો, ડાબી બાજુ ઉમેરાશે, જમણી બાજુ ઉમેરા, એટલું ખાસ ધ્યાન રાખવાનું. 3x + 2x કેટલા થઈ જવાના? 5x. 3x - 3x એટલે 0. 15 + 4 એટલે થઈ ગયા 19. તો માટે 5x = 19. તો x = 19/5. શું મળ્યું? x = 19/5. x ની કિંમત મળી ગઈ. હવે y ની કિંમત શોધવી હોય તો x = 19/5 ને પરિણામ કોઈ એક અથવા બેમાં મૂકતા, એકમાં મૂકતા. અહીંયા એવું કશું જોવાનું નહીં, અહીંયા કોઈ પણ પરિણામમાં મૂકી શકાય, જવાબ આવી જશે. ચલો એક્સની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો શું થાય? 19/5 + y = 5. y શોધવાનો છે એટલે y = 5 - 19/5. લસા લઈ લઈએ, શું થાય? પછી 25 - 19/5. 25 માંથી 19 જાય એટલે 6/5. તો y બરાબર શું મળ્યા? 6/5. આપણને x અને y મળી ગયા તો આપણો ઉકેલ શોધી નાખ્યો બરાબર. આ સૌથી ઇઝી અને મસ્ત મેથડ છે બરાબર. ફાઈ જશે બેટા, લખી નાખો. ચાલો, આ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ 2 ગણીએ. અહીંયા શું આપેલું છે? 3x + 4y 3x + 4y = 10 અને બીજું 2x - 2y = 2.
અહીંયા જો મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે પ્લસ માઇનસ આવતો હોય ચલ પ્રિફર વધારે કરશું, બરાબર. ત્યાં આપણે પરિણામ 1 આ પરિણામ 2 કહી દઈએ. ચલો પરિણામ 1 અને 2 નો કોઈ ચલ સરખો કરવો પડશે. તો આપણે આને સરખો કરી નાખીએ તો શું કરીએ, આને 2 વડે ગુણી નાખીએ તો પરિણામ 2 ને 2 વડે ગુણી કોના અંદર ઉમેરશું, હવે પરિણામ 1 માં ઉમેરતા. ચલો તો શું થાય, પરિણામ 1 તો એઝ ઇટ ઇઝ જ આવવાનું, 3x + 4y = 10. પરિણામ 2 ને 2 વડે ગુણો તો 2 દુ 4x, 2 દુ 4y અને 2 દુ 4. ચલો 4 + 3 7x, આ તો 0, અહીંયા 14, તો x બરાબર 14/7. 7 નીચે જતા રહેશે, 7 દુ 14. x બરાબર કેટલા મળ્યા, 2. x બરાબર 2. પરિણામ ગમે તે એકમાં મૂકો. શેમાં મૂકીએ, ચલો બોલો, 1 માં મૂકતા. ચલો પરિણામ 1 શું હતું, 3 x ની જગ્યાએ 2 મૂકવાના, 4y 10, 3 દુ 6 સામે જતા રહેશે, 4y બરાબર 10 - 6. તો 4y બરાબર 10 માંથી 6 જાય તો 4, તો y બરાબર 4/4 1. આ x અને y ની કિંમત મળી ગઈ. હતો ને ઈઝી દાખલો બેટા, બહુ મસ્ત મેથડ છે, મજા આવશે. ચાલો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. 3x - 5y. જો -4 અહીંયા આપેલા છે અને સામે મોકલી દઉં, શું થઈ જાય, 4. પેલી બાજુ શું થશે, 9x બરાબર આ 2y હશે, બરાબર. રકમમાં ભૂલ છે કંઈક. અહીંયા આવશે 2y. ચાલો 9x આ 2y આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય અને 7 ત્યાં જ રહેવા દેવાના, તો -2y બરાબર 7. બરાબર. આપણે અહીંયા કહી દઈશું આને પરિણામ 1 પરિણામ 2. ચાલો પરિણામ 1 અને પરિણામ 2 ના અંદર મેં તમને એવું કહ્યું હતું કે જે નિશાની પ્લસ માઇનસના ફોર્મમાં આવતી હોય, જે ચલની નિશાની, એને આપણે બદલીએ છીએ, બરાબર. પણ અહીંયા થયું એવું કે અહીંયા બંને પ્લસ ના બંને માઇનસ આવ્યા, બરાબર. તો શું કરવાનું. અને બીજો પ્રશ્ન, ચલો આને જો 3 વડે ગુણીએ તો 3 તારી 9 થઈ જાય છે. પણ જો y ચલની વાત કરીએ, આને જો 2 વડે ગણીએ તો 5 દુ 10 થાય, કાં તો આને 5 વડે ગુણીએ તો આ 10 થાય. તો શું કરવાનું, તો જો અહીંયા 2 પરિસ્થિતિ સર્જાય, કાં તો તમે x ચલ સરખાઈ દો. x ચલ સરખાવો હોય તો આપણે શું કરવાનું, પરિણામ 1 ને 3 વડે ગુણી નાખો, તો 3 તારી 9, 5 તારી 15, 4 તારી 12, એટલે 3 તારી 9, 9x થઈ ગયા, તો આ થઈ ગયું. તમારી ઈચ્છા થઈ, ના સર અમારે y ને સરખાવો છે, તો શું કરવાનું, અહીંયા 5 ને પરિણામ 1 ને 2 વડે ગુણી નાખો તો 5 દુ 10 થશે, અને પરિણામ 2 ને પણ 5 વડે ગુણવા પડશે, તો 5 દુ 10 થાય અહીંયા. તો આ 10y થવાના તો જશે, બરાબર. એ થોડી લાંબી થઈ જાય, એના કરતાં આપણે અહીંયા પરિણામ 1 ને 3 વડે ગુણી નાખીએ તો પતી જશે. ચલો પરિણામ 1 ને 3 વડે ગુણતા. પરિણામ 1 ને 3 વડે ગુણતા. 3 વડે ગુણીએ શું થાય, 9x - 5y બરાબર 4. નીચે 9x - 2y બરાબર 7. હવે અહીંયા બેટા સરવાળો નહીં થાય, પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો થાય નહીં. જો સરવાળો કરીએ તો 9 + 9 18 થઈ જાય. આપણે તો 9 એક ચલને ગાયબ કરવાનો છે, તો આને ગાયબ કરવાનો હોય, આનો લોપ કરવાનો હોય, તો 9x - 9x કરીએ તો 0 થાય. તો પરિણામ 1 ને 3 વડે ગુણતા અને પરિણામ 1 માંથી 2 બાદ કરતા.
આ પરિણામ એકમાંથી બે શું કરવાનું? બાદબાકી કરવાની. તો અહીંયા માઇનસ થઈ જાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જાય. ઋણ હોય તો નિશાની બદલાય, પ્લસ માઇનસ 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 પ્લસ આ રીતે કરતા હતા ને. તો અહીંયા માઇનસ આપી દો તમે આખા સમીકરણને તો શું થાય? બધાની નિશાની બદલી નાખશે. આ ધન હોય તો ઋણ થઈ જાય, ઋણ હોય તો ધન થઈ જાય, ધન હોય તો ઋણ થઈ જાય. હવે આ જે નવી નિશાની મળી એ આપણે ગણવાની. તો જો 9x ઓછા 9x 0, 5 એટલે -5 વત્તા 2 તો -3y, 4 ઓછા 7 તો -3. આપણે નવી નિશાની ધ્યાનમાં લઈશું. તો y બરાબર શું થાય? -3 ભાગ્યા -3 એટલે 1. તો y બરાબર શું મળી ગયા આપણને? 1 મળી ગયો. હવે આ y ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. તો y બરાબર 1 પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 માં મૂકીએ તો શું થશે? 3x ઓછા 5 1 બરાબર 4. તો 3x બરાબર 4 વત્તા 5 એટલે 9 થવાના. 3x x બરાબર 9 ભાગ્યા 3 મતલબ 3. x બરાબર શું મળ્યા? 3 અને y બરાબર 1. તો આપણો ઉકેલ થઈ ગયો. બરાબર, લખી નાખો. ચાલો ચોથો એક્ઝામ્પલ લખીએ. શું આપેલું છે અહીંયા? x/2 + 2y/3 = -1 અને બીજું x ઓછા y ભાગ્યા 3 બરાબર 3. તો આપણે એક કામ કરીએ, આને પહેલાં છેદ છે એને કાઢી નાખીએ. બરાબર, પછી પરિણામ 1 અને પરિણામ 2 આપશું. તો થોડું ઉપરનો પરિણામનું સેટલમેન્ટ કરીએ તો લસા લઈ લઈએ. બરાબર, તો શું થશે? જો લસા લઉં તો 3 દુ 6 બરાબર, ઉપર 2 તારી 6 એટલે 3x, નીચે 3 દુ 6 એટલે ઉપર 2 દુ 4y બરાબર -1. આ 6 ને અહીંયા ગુણી નાખું તો શું થઈ જાય? -6 અને નીચેથી નીકળી જવાના. બરાબર, આ થઈ ગયું પરિણામ 1. અહીંયા પણ એ જ રીતે થશે. લસા આવવાનો 3 આપણો, 3x -y 3 તારી 9. આ 3 છેદમાં જે હતા ને એને સામે આપી દીધા. તો 3 તારી શું થઈ ગયા? 9. આ પરિણામ 2. હવે જો પરિણામ 1 અને પરિણામ 2 માં હવે અહીંયા પણ કેવું થવાનું? તમારા જોડે એક ઓપ્શન આવ્યો પ્લસ માઇનસ વાળો, પણ પ્લસ માઇનસમાં શું છે? y ચલ સરખો નથી, હે ને? પણ અહીંયા x ચલ સરખો થઈ ગયો છે. તો કયો સ્ટેપ લેવું? તો કોઈ પણ લેવાય. હવે ડાયરેક્ટલી પરિણામ 1 અને પરિણામ 2 સરખાઈ દો તો પણ વાંધો નહીં, અને પરિણામ આ બંનેનો અહીંયા 4 વડે ગુણો પછી સરવાળો કરો તો પણ વાંધો નહીં. બરાબર, આપણે સરખાઈએ પરિણામ 1 અને પરિણામ 2નો સરવાળો કરતા, અથવા સોરી બાદબાકી કરવી પડશે કારણ કે બંનેની નિશાની કેવી છે? સરખી. તો પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા, તમે ગમે ત્યાંથી ગમે તે પરિણામ બાદ કરી શકો. 2 માંથી 1 બાદ કરવું હોય તો પણ થશે, 1 માંથી 2 બાદ કરવું હોય તો પણ થાય, કોઈ ફરક નહીં પડે. ચલો, 3x + 4y બરાબર -6 ઓછા 3x ઓછા y બરાબર 9. હવે જો અહીંયા બાદબાકી કરી તો બધાની નિશાની બદલાય. તો 3x ધન હતા તો ઋણ થયા, -y ઋણ છે તો શું થઈ જાય? પ્લસ. 9 પ્લસ છે તો માઇનસ. નિશાની બદલવી પડે ને બધાની, તો બદલી નાખી. ચલો, 3x ઓછા 3x તો શું થઈ જાય? 0. 4 વત્તા y 5y, 9 6 15, પણ માઇનસ માઇનસ -15. તો y બરાબર 5 તારી 15 એટલે -3. બરાબર, y બરાબર -3 પરિણામ 2 માં મૂકીએ તો શું થાય? 3x -3 વત્તા 9, તો 3x માઇનસ પ્લસ થઈ જાય, સોરી બરાબર 9 આવશે, માઇનસ પ્લસ થઈ જાય, સામે મોકલીએ તો 9 ઓછા 3. બરાબર, ખ્યાલ આવ્યો? -+3. ચલો ને એક સ્ટેપ વધારે લખીએ. 3x બરાબર 9 ઓછા 3, 3x બરાબર 6. x બરાબર 3 છેદમાં જાય, 3 દુ 6 એટલે 2. તો x બરાબર કેટલા મળ્યા? 2. આપણો જવાબ થઈ ગયો. ઇઝી એક્ઝામ્પલ હતા ને બેટા? લખી નાખો. ચાલો બેટા,
દાખલા નંબર 2 નો પહેલો એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે અહીંયા? એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત એકદમ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. અને જો છેદમાંથી 1 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું નાનામાં નાનું સ્વરૂપ 1/2 બને છે. તો અપૂર્ણાંક શોધો. બરાબર, આવો એક દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છીએ. તો અહીંયા શું કરવાનું? જે શોધવાનું કહ્યું હોય એને ધારી લઈશું. તો આપણે ધારીએ, ધારો કે અપૂર્ણાંક નો અંશ x છે તથા અપૂર્ણાંકનો છેદ શું થાય? y છે. બરાબર, અંશ x અને છેદ y. તો આપણો અપૂર્ણાંક શું થાય? પણ એ અપૂર્ણાંક આપણે ડાયરેક્ટલી લખીએ જે પ્રમાણે અહીંયા કહ્યું છે એ પ્રમાણે. અંશમાં 1 ઉમેરતા એટલે x + 1 અને છેદમાંથી 1 બાદ કરતા y - 1. તો શું બનશે? 1. y ને સામે મોકલી દઉં તો શું થાય? x + 1 = y - 1. આ બાજુ લઈ દઉં, 1 ને સામે મોકલી દઉં તો શું થાય? x - y = -2. કારણ કે -1 થઈ જાય, -1 -1 -2. આ પરિણામ 1 થઈ ગયું. બરાબર, આ જ પ્રમાણે આગળ જઈએ. શું કહે છે? જો છેદમાં 1 ઉમેરવામાં આવે તો x/y + 1. તો નાનામાં નાનું સ્વરૂપ 1/2 થશે. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ. ચાલો, તો 2 ઉપર જતા રહેશે, 2x, અહીંયા y + 1. તો 2x - y = 1. નંબર 2. પરિણામ 1 અને 2 ને સરખાઈ દઈએ. તો પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા શું થશે? x - y = -2. 2x - y = 1. માઇનસ પ્લસ માઇનસ આ ગયું. ચલો 1 - 2 એટલે -1x. અહીંયા -2 - 1 -3. તો x = 3. બરાબર, હવે x ની જે વેલ્યુ મળી એ કોઈ એક પરિણામમાં મૂકી દઈએ. તો x = 3 પરિણામ 1 માં મૂકતા અહીંયા મૂકીએ તો શું થાય? 3 - y = -2. જો y આ બાજુ લઈ જાઉં તો +y થઈ જાય. -2 આ બાજુ લઈ દઉં તો 3 + 2 તો y = 5. બરાબર, માટે માગેલ અપૂર્ણાંક શું થાય? 3/5 થાય. બરાબર, હવે જો અંશમાંથી 1 ઉમેરો એટલે 3 ને 4, છેદમાંથી 1 બાદ કરો એટલે 5 - 1 4, 4/4 1. બરાબર, છેદમાં 1 ઉમેરો 5 + 1 6, 3 × 2 6 થઈ ગયો. ઇઝી એક્ઝામ્પલ છે બેટા, લખી નાખજો. ચાલો બેટા, બીજો એક્ઝામ્પલ. અહીંયા શું કહે છે? 5 વર્ષ પહેલાં નુરીનની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. બરાબર, 10 વર્ષ પછી નુરીનની ઉંમર સોનુની ઉંમર કરતાં 2 ગણી થઈ જશે. તો બંનેની હાલની ઉંમર કેટલી? બરાબર, તો ચાલો જે શોધવાનું કહ્યું હોય એને આપણે ધારી લઈએ. શું શોધવાનું કહ્યું છે આપણને? હાલની ઉંમર. તો ધારો કે નુરીનની હાલની ઉંમર x વર્ષ અને સોનુની હાલની ઉંમર y વર્ષ છે. બંનેની હાલની ઉંમર આપણે ધારી લીધી. હવે શું કહે છે? 5 વર્ષ પહેલાં. આટલે લખવાનું 5 વર્ષ પહેલાં નુરીનની ઉંમર બરાબર x - 5 વર્ષ અને સોનુની ઉંમર y - 5 વર્ષ. બરાબર, હવે બીજું શું કહે છે આપણને? નુરીનની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી. તો નુરીનની ઉંમર શું હતી? x - 5 અને y - 5. આ સોનુની ઉંમર હતી. આના કરતાં 3 ગણી હતી. નુરીનની ઉંમર સોનુની ઉંમર કરતાં કેટલી હતી? 3 ગણી. બરાબર, તો 3 ગણી હોય તો આપણે 3 કોના સાથે ગુણવાના? ઓછું હોય એના સાથે, તો જ સરખું થાય. તો શું થશે? x - 5 = 3y - 15. તો x - 3y આ બાજુ લઈ દઉં, 5 સામે મોકલી દઉં તો -15 + 5
બરાબર. તો x ઓછા 3y બરાબર -10 પરિણામ 1. બરાબર. ચાલો હવે બીજું શું કહે છે 10 વર્ષ પછી. તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર શું થાય? 10 વર્ષ પછી નૂરીની ઉંમર x વત્તા 10 વર્ષ, સોનુની ઉંમર y વત્તા 10 વર્ષ થાય. આવું નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. આના કરતાં કેટલું થાય? ડબલ. તો અહીંયા 2 વડે ગુણી નાખો તો શું થાય? x વત્તા 10 બરાબર 2y પ્લસ 20. 2y આ બાજુ લઈ દઉં. x ઓછા 2y બરાબર 20 ઓછા 10. x ઓછા 2y બરાબર 10 પરિણામ 2. પરિણામ 1 અને પરિણામ 2 આપણા જોડે તૈયાર થઈ ગયા. ચાલો x ચલ સરખું છે, પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા તો આપણે લખીએ પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા. 1 માંથી 2 બાદ કરી દઈએ તો શું થાય? x ઓછા 3y બરાબર -10, x ઓછા 2y બરાબર 10. માઇનસ પ્લસ માઇનસ નિશાની બદલાઈ જશે ને, તો આ તો 0 થઈ ગયું. -3 વત્તા 2 તો -1y. -10 -20 તો y બરાબર 20. y બરાબર કેટલા થયા? 20. હવે y બરાબર 20 પરિણામ 1 માં મૂકતા અહીંયા મૂકી દઈએ તો શું થાય? x ઓછા 3 20 બરાબર -10. x ઓછા 3 દુ 6 એટલે 60 ઓછા -10. -60 સામે જતા રહેશે તો પ્લસ થઈ જાય તો 60 ઓછા 10 તો x બરાબર 50. બરાબર. હવે લખી શકીએ માટે નૂરીનની હાલની ઉંમર x બરાબર 50 વર્ષ, સોનુની હાલની ઉંમર y બરાબર કેટલા? 20 વર્ષ થાય. બરાબર. ઇઝી એક્ઝામ્પલ હતું, લખી નાખો. ચાલો બેટા ત્રીજો એક્ઝામ્પલ. અહીંયા શું કહે છે? 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો કરતા 9 થાય. બરાબર. 2 અંકની સંખ્યા હોય તો આપણે પહેલાં થોડું સમજી લઈએ. 2 અંકની સંખ્યા હોય તો ધારી લો કે 25. આ 2 અંકની સંખ્યા છે. બરાબર. તો આ 2 અંકની સંખ્યા બની કેવી રીતે? તો 25 એટલે 2ની સ્થાન કિંમત શું થાય? 20. 5ની 5 તો 20 વત્તા 5 25 થાય. તો જો એ દશકના સ્થાન ઉપર જેટલા હતા એ 20 કેવી રીતે થયા? તો 2 ગુણ્યા 10. 10 વડે ગુણીએ ત્યારે એની સ્થાન કિંમત મળે અને એમાં એકમની સ્થાન કિંમત ઉમેરો એટલે આપણો જવાબ થાય. તેટલા માટે અહીંયા ધારવાનું એવું કે ધારો કે એકમનો અંક y અને દશકનો અંક x છે. બરાબર. હવે એકમનો અંક y અને દશકનો અંક x હોય તો માટે માગેલ 2 અંકની સંખ્યા શું થાય? 10x વત્તા y થાય. બરાબર. હવે શું કહે છે? જે નવી સંખ્યા બની એના 9 ગણા કરતા. તો માગેલ સંખ્યાના પેલા તો અંકોનો સરવાળો 9 આપેલો છે. અંકોનો સરવાળો 9 છે માટે શું થાય? x વત્તા y બરાબર 9. x વત્તા y બરાબર શું થઈ જાય? 9. હવે માગેલ સંખ્યાના 9 ગણા કરતા. તો માગેલ સંખ્યા આપણી આ રહી, એના 9 ગણા કરીએ તો શું થાય? 9 ગુણ્યા 10x વત્તા y તો 9 દાન 90x વત્તા 9y. બરાબર. આ નવી સંખ્યા થઈ. હવે શું કહે છે? જે આપણી સંખ્યા હતી એના અંકોની અદલા બદલી કરીએ. આપેલ સંખ્યાના અંકોની
અદલા બદલી કરતા અદલા બદલી કરીએ શું થાય 10y + x બરાબર। હવે જે આપણને આ સંખ્યા મળી 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા હોય એના કરતાં ડબલ હોય। કેટલી હોય? ડબલ એવું કહ્યું છે આપણને। તો શું થાય? માટે 90x + 9y બરાબર 10y + x આના કરતાં કેટલી છે? ડબલ। તો 2 વડે અહીંયા ગુણવા પડશે બરાબર। તો ચલો શું થાય? 90x + 9y બરાબર 20y + 2x આ સામે લાવી દઉં બરાબર। તો 90 - 2 88x આ બાજુ આવી જશે -11y બરાબર 0। 11 સામાન્ય કાઢવું અથવા તો 11 વડે ભાગી નાખો તો 11 × 8 = -y બરાબર 0 આ પરિણામ 2 માટે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ચલો આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય? x + y બરાબર 9 અને 8x - y બરાબર 0। ચલો આ તો ગયું 8 ને 1 9x બરાબર 9 તો માટે x બરાબર 9 સોરી 1 9 ભાગ્યા 9 શું થઈ જાય? 1 થઈ જશે। x બરાબર શું થઈ ગયા? 1। હવે આ x ની વેલ્યુ પરિણામ 1 માં મૂકી દઈએ। x બરાબર 1 પરિણામ 1 માં મૂકતા અહીંયા મૂકીએ તો શું થાય? y બરાબર 9 - 1 એટલે y બરાબર 8। y બરાબર કેટલા મળી ગયા? 8 માટે માગેલ સંખ્યા બરાબર 10x + y તો ચલો 10x ની જગ્યાએ 1 મૂકો તો 10 + 8 એટલે કેટલી થઈ જાય? 18। આ 2 અંકની સંખ્યા હશે બરાબર। લખી નાખો બેટા। ચાલો બેટા દાખલા નંબર 4 જોઈએ। અહીંયા શું કહે છે? મીના 2000 રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ। તેણે કેશિયરને એમ કહ્યું કે મને 50 રૂપિયાની અને 100ની જ નોટ જોઈએ, બીજી કોઈ નોટ જોઈએ નહીં બરાબર। તેવી કુલ 25 નોટો એને મેળવી બરાબર। તો 50 અને 100ની કેટલી નોટો મેળવી હશે આપણે શોધવાનું છે બરાબર। તો આપણે અહીંયા ધારી લઈએ ધારો કે મીનાએ 50 રૂપિયાની x નોટો અને 100 રૂપિયાની y નોટો મેળવી બરાબર। ટોટલ કેટલી નોટ મેળવી એને? 25 નોટો મેળવી। કુલ કેટલી? 25 નોટો માટે x + y બરાબર 25 આ પરિણામ 1 બરાબર। હવે એને કેટલા રૂપિયા ઉપાડવાના હતા? 2000 રૂપિયા। તો ચલો 50 રૂપિયાની x એટલે 50x + 100y બરાબર ટોટલ કેટલા રૂપિયા થવા જોઈએ? 2000 રૂપિયા। ખ્યાલ આવ્યો? જેટલી પણ નોટો હોય 50 ની 100ની ટોટલ નોટો કરીએ બરાબર। અને રૂપિયા કેટલા કરવાના હતા? 2000 રૂપિયા। 2000 રૂપિયા માટે 50ની x નોટો અને 100ની y નોટો આ રીતે ભેગી કરીને કેટલા કર્યા? 2000 રૂપિયા। હવે પરિણામ 1 અને 2 ને સરખાવીએ। તે પહેલાં આપણે પરિણામ 2 ના અંદર 50 વડે ભાગી નાખીએ તો શું થાય? x + 2y બરાબર 5 એટલે 5 24 40 બરાબર। 5 24 00 થઈ ગયા પરિણામ 2 આપણું આ બની જશે। ચલો પરિણામ 1 અને 2 સરખાવતા બરાબર। પરિણામ 1 શું કહે છે? x + y બરાબર 25 બીજું કહે છે x + 2y બરાબર 40। હવે સરખાવવું છે બરાબર। આપણે x ચલ કાઢવો છે પરિણામ 1 માંથી 2 બાદ કરી નાખીએ તો થઈ જાય। તો આ ગયું y - 2y તો 1 - 2 -y ચલો 25 40 માંથી 25 કાઢો તો 25 5 30 10 40 -15 તો y બરાબર 15। y બરાબર કેટલા મળ્યા? 15 માટે x બરાબર શું થાય? માટે y બરાબર 15 પરિણામ 1 માં મૂકતા તો ચલો x બરાબર 25 - 15 એટલે x બરાબર 10। x બરાબર કેટલા થઈ ગયા? 10।
માટે 50 રૂપિયાની એક્સ નોટો એટલે કેટલી 10 નોટો અને 100 રૂપિયાની વાય એટલે કેટલી 15 નોટો કોણે મીનાએ મેળવી હશે. બરાબર. ચેક કરવું હોય તો કરી લો. 10 + 15 ટોટલ 25 નોટ થઈ. બરાબર. અહીંયા મૂકો તો જો 50 રૂપિયાની કેટલી 10 તો 50 × 10 એટલે કેટલા થાય 5 × 5 = 0 500 અને 15 100 રૂપિયાની 15 એટલે 1500 1500 + 500 2000 રૂપિયા થઈ ગયા. આટલી નોટો એને મેળવી હશે. બરાબર. ચાલો દાખલા નંબર 5 આ પણ મજાનો એક્ઝામ્પલ છે. હવે જો પ્રતિષ્ઠિત પુસ્તકાલય કોઈ પણ સારું પુસ્તકાલય હોય એના અંદર કેવું ડિપોઝિટ હોય. બરાબર. હવે અહીંયા 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. મતલબ તમે ત્યાંથી પુસ્તક ખરીદ્યું મતલબ વાંચવા માટે લીધું તો એના 3 દિવસનું એક ફિક્સ ભાડું હશે. બરાબર. અને પછીના દરેક દિવસ માટે અતિરિક્ત મતલબ અલગ અલગ ભાડું નક્કી કરેલું છે. બરાબર. તો શું કહે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખ્યું એને તો 27 રૂપિયા ચૂકવ્યા અને બીજું સુશી નામની કોઈક બીજી વિદ્યાર્થીની હતી એને 5 દિવસ પુસ્તક રાખ્યું તેને 21 રૂપિયા ચૂકવ્યા. તે નિશ્ચિત ભાડું અને અતિરિક્ત જે વધારાના દિવસનું ભાડું હતું એ બંને આપણે શોધવાનું થાય. બરાબર. ચાલો જે શોધવાનું કહ્યું છે એને આપણે ધારી લઈએ. ધારો કે પુસ્તકાલયનું નિશ્ચિત ભાડું x રૂપિયા અને વધારાના દિવસનું ભાડું y રૂપિયા છે. આ ઉધારી લીધું આપણે. બરાબર. હવે શું કહે છે પ્રથમ 3 દિવસનું એક ફિક્સ ભાડું છે. બરાબર. અને પછીના પ્રત્યેક દિવસ માટે અલગ અલગ ભાડું નક્કી કરેલા છે. ટોટલ આને કેટલા દિવસ પુસ્તક રાખ્યું 7 દિવસ. તો ચલો 7 માંથી 3 દિવસનું તો ફિક્સ હતું જ. બરાબર. તો સરિતાએ કેટલા 7 દિવસ રાખ્યું. બરાબર. તો પહેલા 3 દિવસ તો ફિક્સ ભાડું હતું તો 7 માંથી 3 જાય તો કેટલા રહે 4. બરાબર. તો બાકીના કેટલા દિવસ માટે એને અતિરિક્ત ભાડું ચૂકવ્યું હશે 4 દિવસનું. તો પહેલા 3 દિવસનું ફિક્સ હતું તો 3x + 4y બરાબર કેટલા રૂપિયા ચૂકવ્યા ટોટલ 27 રૂપિયા ચૂકવ્યા. અને 3 + 4 થઈને કેટલા 7 દિવસ થઈ ગયા. બરાબર. ચલો એ જ રીતે સુશી માટે તો આ પરિણામ તમારું 1. ચલો સુશીએ કેટલા 21 રૂપિયા ચૂકવ્યા એને કેટલા 5 દિવસ રાખ્યા. તો પહેલા 3 દિવસ તો ફિક્સ જ હતા. બીજા કેટલા વધારાના દિવસ રાખ્યા હોય 2 3 ને 2 5 દિવસ થઈ ગયા ટોટલ એના અને કેટલા રૂપિયા ચૂકવ્યા 21. તો આ પરિણામ 2. પરિણામ 1 અને 2 ને સરખાવીએ અથવા પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા 1 માંથી 2 બાદ કરતા ચલો શું થાય 3x + 4y બરાબર 27. નીચે 3x + 2y બરાબર 21. ચલો નિશાની બદલાઈ જશે. આ તો ગયું 4 માંથી 2 જાય તો 2y 27 માંથી 21 જાય તો કેટલા રહેશે 6. તો y બરાબર 3. y ની કિંમત પરિણામ ગમે તે y બરાબર 3 પરિણામ 2 માં મૂકતા ચલો શું થાય 3x + 2 y ની જગ્યાએ 3 બરાબર 21. તો 3x બરાબર 3 દુ 6 સામે જતા રહેશે તો 21 - 6 બરાબર. તો 3x બરાબર 21 માંથી 6 કાઢો 15. x બરાબર 15 ભાગ્યા 3 એટલે 5. x બરાબર કેટલા થઈ ગયા 5. આપણે એવું નક્કી કરી શકીએ કે લાઇબ્રેરીમાં પુસ્તકાલયમાં માટે પુસ્તકાલયમાં પ્રથમ 3 અથવા પ્રથમ નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા છે 5 રૂપિયા. બરાબર. અને વધારાના દિવસનું
ભાડું કેટલા થશે? y બરાબર 3 રૂપિયા. ચેક કરવું હોય તો કરી લઈએ આપણે. જો પહેલા દિવસે શું હતું? 3 દિવસ માટે 3 ગુણ્યા 3 3 તારી 9 રૂપિયા અને 5 એટલે 5 તારી 15 વત્તા 4 તારી 12 15 વત્તા 12 27. ચલો અહીંયા જોઈ લઈએ. 3 પછી 15 તો ફિક્સ જ રહેવાના 3 દિવસના અને બાકીના 3 દુ 6 15 વત્તા 6 21. બરાબર લખી નાખો. એટલે બીજું બેટા જો બહુ સરસ મજાનું ચેપ્ટર છે. બરાબર આના પછીનું જે ચેપ્ટર ખરું 4 નંબરનું એમાં પણ આ જ રીતે તમને રકમ આપેલી હશે, વ્યવહારુ દાખલા આપેલા હશે. આના તમારે સમીકરણ બનાવવાના અને લખવાના થશે. એમાં ખાલી ફરક એટલો આપણે બે ચલ ધારતા હતા તે એક જ ચલ ધારવાનું. બરાબર લખી નાખો બેટા. ખબર ના પડે ફરીથી જોજો.